નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિત મેળો પુસ્તકના પ્રકરણ 1ના ભાગ 3માં આપ સૌનું સ્વાગત છે। અહીંયા આપણે અગાઉ શીખેલી બાબતોથી આગળની વાત શીખવાના છીએ। તો ચાલો શીખવાની શરૂઆત કરીએ। ખૂબ જ મજા આવશે કે ચાલો આપણે વિચારીએ। હવે આટલું બધું શીખ્યા પછી આપણે અહીંયા વિચારવાનું છે કે તેજલ અને જયે 21 સંખ્યા બનાવી હતી। તેમાં 4 અક્ષરો છે। જો આ રીતે એણે સંખ્યા બનાવી 20 અને 1, આ બંને ભેગા કરીએ તો 20ના 2 અક્ષર અને 1 એના પણ 2 અક્ષર, એટલે એમ કરીને 4 અક્ષર થાય છે। 1 થી 99ની વચ્ચેની અન્ય સંખ્યા લખો કે જેમાં 4 અક્ષરો હોય। તો આવી આપણે બીજી સંખ્યાઓ બનાવીને અહીંયા લખવાની છે। ખૂબ જ સરળ છે અને ખૂબ જ મજા આવશે મિત્રો। જુઓ અહીંયા છે 40 અને 2, તો 40 એના 3 અક્ષર અને 2 એટલે એ 1 અક્ષર, તો 3 અને 1 4 અક્ષર થઈ ગયા। ખૂબ જ સરસ। અને આગળ જોઈએ તો આ જ રીતે 30 અને 1 એટલે કે 31, એના પણ તમે જોઈ શકો છો કે 4 અક્ષર થાય છે। આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે જેના 4 અક્ષર થતા હોય, બરાબર। અહીંયા એ જ રીતે 20 અને 1 એટલે 21, ત્યારબાદ છે 30 અને 7 એટલે કે 37, બરાબર। હવે ત્યારબાદ જોઈએ તો 30 અને 8 એટલે કે 38, અને સૌથી છેલ્લે 40 અને 6 એટલે કે 46। તો અહીંયા આ રીતે સંખ્યાઓ લખી છે આપણે કે જેમાં 4 અક્ષર થતા હોય। આ સિવાયની પણ અન્ય સંખ્યાઓ છે જ જે તમારે જાતે શોધવાની છે મિત્રો, બરાબર। આગળ જોઈએ તો અહીંયા આપણી પાસે ચાલો આપણે કરીએ, એટલે કે અહીંયા આપણી જાતે કામ કરવાનું છે। 1 થી 99ની વચ્ચેની સંખ્યાઓ લખો જે સૌથી લાંબુ નામ ધરાવે છે। હવે મિત્રો 1 થી 99ની વચ્ચેની સંખ્યા એવી આપણે શોધવાની છે કે જે સૌથી લાંબુ નામ ધરાવતી હોય। તો તમે બોલતા બોલતા જાઓ અને બધાના અક્ષરને ધ્યાનમાં રાખતા જાઓ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 આ રીતે બોલતા બોલતા 19 20, તો 19 એમાં 4 અક્ષર થાય છે। 20 આગળ પણ ધ્યાન રાખતા જાઓ। તમને જે લાગતું હોય એ નામની યાદી અલગથી કરતા જાઓ, જેથી કરી અને તમને ખબર પડે કે કયું નામ સૌથી લાંબુ છે। તો 19 એમાં 4 અક્ષર છે, 20 ત્યારબાદ 21 તો એમાં પણ 4 અક્ષર છે। પણ આપણે કેવા નામ શોધવાના છે કે જે સૌથી લાંબુ નામ ધરાવતા હોય, બરાબર। તો 21 22 23 24 25 એમ કરતાં કરતાં 29, તો એ 5 અક્ષર થાય છે। એને એક અલગ જગ્યાએ લખો। ત્યારબાદ 30 31 32 33 34 આ બધાના અક્ષરોની સંખ્યાને ધ્યાનમાં રાખી અને તમે આગળ વધશો તો 39, બરાબર। 39 એમાં તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 ને 6 અક્ષર થાય છે। તો 39, ત્યારબાદ 49, ગણતરી કરતાં કરતાં તમે જોતા જશો તો આ સંખ્યાઓ તમને મળતી જશે। 59, બરાબર। આ બધામાં તમે જોશો તો 6 અક્ષર થાય છે। 69, તો આ 4 નામ એવા છે કે જે સૌથી લાંબા છે, બરાબર। હવે જોઈએ કે શોધી કાઢો મારા સંખ્યાના નામમાં 4 અક્ષર છે। હવે તમારે એવી સંખ્યાઓ શોધવાની છે કે જેના નામમાં 4 અક્ષર હોય, બરાબર। 11, પછી 12 13 14 15 16, તો આ બધામાં તમે જુઓ છો કે 2 કે 3 અક્ષર થાય છે। 18 19 એમાં 4 અક્ષર થાય છે। એ રીતે સંખ્યા આપણે શોધવાની છે। હવે એમ કહે છે કે મારો દશકનો અંક 1 અક્ષરનો છે। હવે આપણે 1 થી 9ના અંક જોઈએ તો કયા અંક એવા છે કે જેમાં એક જ અક્ષર આવતો હોય? 1, તો એમાં 2 અક્ષર થાય છે। 2, તો હા એમાં 1 અક્ષર થાય છે, બરાબર। તો અહીંયા આપણને એક અંક મળ્યો છે 2 કે જેમાં એક જ અક્ષર થાય છે। આવો બીજો કોઈ અંક છે? યસ, વેરી ગુડ, હા છે 6 કે જેમાં એક જ અક્ષર થાય છે। હવે આ 2 અને 6 આ 2 અંક એવા છે કે જેમાં એક જ અક્ષર થાય છે। આ એક સૂચના આપણે સમજી ગયા। ત્યારબાદ મારો એકમનો અંક 2 અક્ષરનો છે। હવે 2 અક્ષરના હોય એવા તો ઘણા બધા અંક છે। 1 જેમાં 2 અક્ષર થાય છે, એ અને ક, બરાબર। 3 4
5. તો અહીંયા આપણે એ રીતે જોઈએ તો 1 3 4 5 7 8 અને 9 આ બધામાં 2 અક્ષર થાય છે. હવે એમ કહે છે કે હું 20ની ખૂબ નજીક છું. જો મિત્રો અહીંયા આ રીતે એક એક વાક્યને સમજી અને આપણે આગળ વધીશું તો આપણે જવાબની ખૂબ જ નજીક પહોંચી જઈશું. હવે તમારે વિચારવાનું છે કે 20ની ખૂબ જ નજીક છું અને પાછું દશકનો અંક 1 અક્ષરનો છે. હવે જો દશકમાં આપણે 6 મૂકીએ તો આપણે જોઈએ છે એ પ્રમાણે કે 6 10 10 10ના 6 જૂથ એટલે એ કેટલા થઈ જાય? ખૂબ જ સરસ 60 થાય. બરાબર, જે 20થી તો ઘણા દૂર થઈ જશે, પણ અહીંયા 10 10ના 2 જૂથ એટલે કે 20 એ અંક આપણને યોગ્ય લાગે છે. માટે આપણે 2ને યાદ રાખીશું કે દશકના અંકમાં કયો આવશે? 2 આવશે. હવે મારો એકમનો અંક 2 અક્ષરનો છે. હવે એકમના અંકમાં કયો અક્ષર લઈએ કે જેથી એ 20ની ખૂબ નજીક થાય? ખૂબ જ સરસ, ખૂબ જ હોશિયાર છો તમે બધા. યસ, અહીંયા આપણે 1 લઈશું. બરાબર, તો એ આપણે 20ની ખૂબ જ નજીક બનશે. જુઓ, દશકના અંકમાં 2 અને એકમના અંકમાં 1 માટે સંખ્યા બનશે 21 કે જે 20ની ખૂબ જ નજીક છે. ખૂબ સરસ રીતે આપણે આ કોયડો ઉકેલ્યો છે. હવે અહીંયા છે કે શોધી કાઢો, હું અને મારા મિત્રો 63 થી 78ના આંકડા છીએ. મારા બધા મિત્રોમાં મારું નામ સૌથી વધારે અક્ષરોવાળું છે. હું કોણ છું? તો આપણે બધા જ મિત્રોને અહીંયા બોલાવીએ કે 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 અને 78. બરાબર, આ રીતે બધા જ મિત્રોને આપણે બોલાવી લીધા. હવે તમે જોઈ જ શકો છો કે અહીંયા 69 નામ આપણને સૌથી વધારે અક્ષરોવાળું દેખાય છે, જે આપણા કોયડાનો જવાબ છે. તો આપણે એને આ રીતે લખીશું કે હું કોણ છું? તો તે 69 છે. બરાબર, આ જ રીતે આવા સરસ મજાના કોયડા મિત્રો તમારે પણ બનાવવાના છે અને તમારા મિત્રોને પૂછવાના છે. કરશો ને? યસ, ખૂબ જ મજા આવશે. તો આપણે જોઈએ કે અહીંયા એક માહિતી સરસ મજાની આપેલી છે મિત્રો. વેંકટ નરસિંહારા જુવરી પેટા. જો આ સળંગ નામ જ છે, વેંકટ નરસિંહારા જુવરી પેટા એ ભારતનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ છે. આપણા ભારતમાં આવું એક સ્થળ છે કે જેનું સૌથી લાંબુ નામ છે. તે આંધ્રપ્રદેશમાં તમિલનાડુની સરહદની નજીક છે. બરાબર, જો અહીંયા એના રેલવે સ્ટેશન પર જે નામ લખેલું હોય તે પણ દર્શાવેલું છે. બરાબર, અને એ જ રીતે ઓડિશાનું ઈબ અને ગુજરાતનું ઓડ એ ભારતમાં સૌથી નાના નામ ધરાવતા સ્થળો છે. ઓડિશાનું ઈબ અને ગુજરાતનું ઓડ અહીંયા તમે જોઈ શકો છો. તો આ એક સુંદર માહિતી તમને આપેલી છે. આગળ જોઈએ તો અહીંયા તેજલ અને જય પાસે કેટલાક ચિત્રકાર છે. તેજલે તેને 2 જૂથમાં વિભાજિત કર્યા છે. જો આ ચિત્રકારને તેજલે અલગ અલગ જૂથ બનાવ્યા છે. બરાબર, તો આપણે જોઈએ કે એણે કઈ રીતના જૂથ બનાવ્યા છે. અહીંયા આ બધી જ વસ્તુઓ ડ્રોન, પ્લેન, મોબાઈલ, બલ્બ, પુસ્તક અને પતંગ, અને આ બાજુ ચકલી, માખી, માછલી અને ઉંદર પ્રાણીઓને જીવજંતુઓ આપેલા છે. તો એક વાત નક્કી થઈ છે કે આ બધા જ એવા છે કે જે ખોરાક ખાય છે. બરાબર, અને આ લોકો ખોરાક ખાતા નથી. તો અહીંયા તેજલે કાર્ડનો જેવો ખોરાક ખાય છે અને જેવો ખોરાક ખાતા નથી તેવા જૂથમાં વિભાજિત કર્યા છે. ખૂબ જ સરસ. હવે જયે એ જ કાર્ડને અલગ રીતે ગોઠવ્યા છે. જુઓ, આ જ કાર્ડનો ઉપયોગ જયે આ રીતે કર્યો, એણે આ રીતે ગોઠવ્યા છે. તો તમે આ જોઈને કહી શકશો કે એણે શું કેવી રીતે જૂથ પાડ્યા છે. જુઓ, પતંગ, વિમાન, ચકલી, ડ્રોન અને માખી. તો આ બધામાં શું વિશેષતા તમને દેખાય છે? સામાન્ય વસ્તુ શું છે? ખૂબ જ સરસ. આ બધી જ એવી વાત છે કે જે આકાશમાં ઉડી શકે છે અને આ બધા આકાશમાં ઉડી શકતા નથી. આ રીતે જયે એમને જૂથ બનાવ્યા છે. તો જયે બનાવેલા દરેક જૂથમાં શું સામાન્ય છે?
તો સામાન્ય એ જ વાત છે કે તે ઉડી શકે તેવા અને ઉડી ન શકે તેવા જૂથમાં તેણે વર્ગીકરણ કર્યું છે, વિભાજિત કર્યા છે. બરાબર. હવે જોઈએ આગળ. તો અહીંયા છે નીચે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓના ચિત્રો આપવામાં આવ્યા છે. તો તમે જુઓ તો આપણા ઘરમાં જે વસ્તુઓ હોય એના જ ચિત્રો છે. ટેલિવિઝન, ખુરશી, લેમ્પ, પલંગ, ઘડિયાળ, પંખો, ઓશિકું અને રજાઈ. તો હવે આપણે નીચે આપેલા બે જૂથમાં એને નામ લખવાના છે. કયા બે જૂથમાં? કે એવી વસ્તુઓ કે જે વીજળીથી ચાલતી હોય અને એવી વસ્તુઓ કે જે વીજળીથી ચાલતી નથી. તો આમાંથી આપણે એવું વિભાજન કરવાનું છે કે જેમાં વીજળીથી ચાલતી અને વીજળીથી ન ચાલતી હોય તેવી વસ્તુઓ આપણે અલગ મૂકવાની છે. એ તો ખૂબ જ સરળ છે અને તમે બધા જ જાતે કહી શકશો. ટેલિવિઝન એટલે કે આપણું ટીવી, એમાં વીજળીની જરૂર પડે છે? યસ. તો આપણે અહીંયા એને વીજળીથી ચાલતી હોય તેમાં મૂકીશું. ત્યારબાદ છે ખુરશી, તો એમાં કંઈ વીજળીની જરૂર પડતી નથી. લેમ્પ, તો એ પણ યસ વીજળીથી ચાલે છે. પલંગ, તો એમાં વીજળીની જરૂર નથી. ઘડિયાળ, તો એમાં પણ વીજળીની જરૂર નથી કારણ કે એમાં એક પાવર, એક સેલ નાખેલો હોય છે, એનાથી એ ચાલતી હોય છે. હવે પંખો, તો પંખો એ વીજળીથી ચાલે છે. ઓશિકું અને રજાઈ એ બંને એમાં કાંઈ વીજળીની જરૂર પડતી નથી. તો આપણે આ રીતે આ વસ્તુઓને અહીંયા વિભાજિત કરી છે. આ સિવાય પણ મિત્રો તમે આને અલગ રીતે વિભાજન કરી શકો છો. હવે તમારે વિચારવાનું છે કે તમે કઈ રીતે વિભાજિત કરવા માંગો છો, એ જ ધ્યાનમાં રાખી અને તમારે એને અહીંયા આ રીતે બે જૂથ આપેલા છે એમાં તમારે એના નામ લખવાના છે. બરાબર. તો આ વસ્તુ તમારે જાતે કરવાની છે મિત્રો અને તમે કરી જ શકશો. ખૂબ જ સરસ. ચાલો આપણે કરીએ. અહીંયા એક બીજી વાત આપેલી છે કે વાળ ઓળાવવાની વિવિધ શૈલીઓ એટલે કે હેરસ્ટાઇલ. એ તો તમને ગમતી વાત છે. તમારા રૂમમાં, તમારા વર્ગમાં જોશો તમે તો બધા છોકરાઓ, બધા જ બાળકો અલગ અલગ રીતની હેરસ્ટાઇલ કરીને આવે છે. અહીંયા પણ બાળકોએ કરેલી હેરસ્ટાઇલ બતાવેલી છે, તમે જોઈ શકો છો. તો તમે તમારા રૂમમાં નજર કરો કે કોઈએ એક ચોટલી લીધી હોય, બે ચોટલી હોય, રિબિન નાખેલી હોય. બરાબર. આ રીતે છોકરાઓના વાળ આ રીતે ઓળાવેલા હોય. આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને તમારે એ બધું અહીંયા એમની સંખ્યા લખવાની છે. એ પણ કામ તમે તમારી જાતે ખૂબ જ સરળતાથી કરી શકો છો. બરાબર. તો આ રીતે આપણે આ પ્રકરણની તમામ વસ્તુઓ ખૂબ જ સરસ રીતે મજા કરતાં કરતાં શીખ્યા છીએ. હવે મળીશું આગળના વિડીયોમાં. આવજો.